વિરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે ભણીશું ધોરણ 5 ગણિત, બરાબર। ગણિત ગમત આપણે આજે જોઈ રહ્યા છીએ એકમ 5 છે। આની પહેલા આપણે કયો એકમ ચોથો જોયો તો એનું નામ હતું ભાગ અને પૂર્ણ છે, આપણે જોઈ લીધું। પાંચમો એકમ છે તે સરખું દેખાય છે, આપણને એવું પૂછ્યું છે, બરાબર। શું છે આપણું એકમનું નામ? તો કે તે સરખું દેખાય છે। તો જોઈએ આજે આપણે આ એકમ। ચાલો રંગના એક ટીપાથી આપણે પેટર્ન બનાવીએ, બરાબર। આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, એટલે કે પેટર્ન બનાવવાની છે। તો આ કઈ રીતે પેટર્ન બનાવશું? તો કે એક અહીંયા પેટર્ન છે, પેટર્ન એ છે અને પેટર્ન બી છે। તો મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે, તમે પણ તે બનાવી શકો છો। શું કે છે કે રંગના એક ટીપાથી આ પેટર્ન બનાવી છે। કેવી રીતે બનાવી છે? તો જોઈએ, આપણે પણ આવી બનાવવાની છે। તો કે તમારી પેટર્ન બનાવો, એટલે કે તમે તમારી પેટર્ન બનાવો। તો પહેલા આપણે શું કરવાનું છે મિત્રો? તો કે આવો કાગળ લેવાનો છે, કાગળનો ટુકડો લેવાનો છે અને તેમાં આવી રીતે અડધાથી આમ ગળી વાળવાની છે। પછી એ ગળીને તમારે શું કરવાની? ખોલી અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકવાનું છે। અહીંયા જે વચ્ચેની આ રેખા છે ત્યાં એક રંગનું મિત્રો ટીપું મૂકવાનું છે। ત્યારબાદ તેને 2 વાર વાળવાનું છે, બરોબર। અને કાગળને દબાવો જેથી રંગ શું થાય? ફેલાઈ જાય। 2 વાર એને વાળવાનું છે। તેને ખોલો અને જુઓ, તે સુંદર પેટર્ન તૈયાર છે। તો તમારી આવી પેટર્ન બની જશે, બરોબર। તો આવી રીતે તમે કાગળના ટુકડામાં તમે પેટર્ન બનાવી શકો છો। તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને બંને ટુકડા બરાબર થઈ જાય। તમે કેટલી રીતે કરી શકો છો, બરોબર। તો આને કેવી રીતે તમે કાપો? કે દર્પણ એટલે મિત્રો કે અરીસામાં શું દેખાય? એનું આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય। તો એને તમે કેવી રીતે કાપો? તો જો તમે અહીંયા વચ્ચેથી કાપી નાખો છો તો 2 ટુકડા કેવા થઈ ગયા? સરખા। એટલે કે એક ટુકડો તમે વાળી દો તો બીજો ટુકડો દર્પણમાં એના જેવો દેખાશે। પછી અહીંયા આ પેટર્ન જુઓ, એવું કહ્યું છે। જો અહીંયા પેટર્ન કેવી આપી છે? જુદી આપી છે। તૂટક રેખા, જો અહીંયા આ તૂટક રેખા છે, બરોબર। તૂટક રેખા આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે, એક આ ભાગ અને એક આ ભાગ। પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ છે જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે, બરોબર। આ જે છે એ પૂરેપૂરો આને ઢાંકતો નથી, કેમ કે પેટર્નમાં શું થઈ જાય છે મિત્રો? ફેર છે, બરોબર। આના જેવો અડધો એને ભાગને ઢાંકતો નથી। આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને। શું કે છે કે આ એવો ભાગ નથી કે જેને આપણે અરીસા સામે રાખીએ તો આના જેવો આ બને, બરોબર। હવે બીજા આકાર જુઓ, આપણને અહીંયા બીજા આકાર કીધા છે। તો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ છે એ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે, તેથી આ 2 અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે। તો જો અહીંયા આપણને ત્રિકોણનું ચિત્ર આપ્યું છે અને વચ્ચે આપણે તૂટક રેખા કરી દીધી છે। તો આ ભાગ આપણે વાળી દઈએ તો શું આ ભાગ જેવો જ આ ભાગ છે અરીસા સામે રાખતા એના જેવું દેખાશે? તો કે હા, દેખાશે। તો હવે આ ચિત્ર માટે એ જ રીતે વિચારો, બરોબર। તો અહીંયા ચિત્રો માટે વિચારવાનું છે કે જો અહીંથી ના તૂટક રેખા દોરી છે તો આ જેવો છે મિત્રો ભાગ એ અરીસા સામે રાખતા એના જેવો જ આ દેખાશે? તો કે હા, દેખાશે, બરોબર। ત્યારબાદ અહીંયા સ્ટાર આપ્યો છે આપણને, તો વચ્ચેથી અહીંયા તૂટક રેખા કરેલી છે, તો આ બાજુનો જે ભાગ છે એના જેવો જ આ બાજુનો ભાગ છે, તો જે અરીસામાં એના જેવો દેખાશે? તો કે હા છે, બરોબર। તો કે એ ભાગ અડધો વાળેલો રાખવાથી દર્પણમાં એના જેવો જ બીજો પૂરેપૂરો ભાગ દેખાશે। ત્યારબાદ છે કે આગળના પાના પર બાળકોને એને સમજવાની જરૂર છે, બરોબર। સમજાવવાનું છે કે આકારમાં ગમે તેવી સમમિતતા કેમ ન હોય, પરંતુ રંગનું સંયોજન ચિત્રની અસમમિતતા બનાવે છે, બરોબર। આકારો કયા છે? 10 અને 12। બાળકોને આકાર, રંગ બંને પર આધારિત અસમમિતતા શોધવા માટે પ્રેરિત કરવાના છે। જો અહીંયા આપણને ચિત્રો આપ્યા છે કે તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચતા આકારોમાં કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે, એવું આપણને કહ્યું છે।
તો મિત્રો જોઈએ અહીંયા, જો આપણને અહીંયા તૂટક રેખા દોરેલી છે, બરોબર? તો અહીંયા રંગ કરેલો છે, અહીંયા નથી, પછી અહીંયા નથી, અહીંયા છે. તો આના જેવું આના સામે રાખવાથી એવું બનશે, આકાર બનશે મિત્રો, પણ રંગમાં થોડો ફેર પડી જશે. આમાં આનો ભાગ અરીસા સામે રાખવાથી એના જેવું પૂરું ચિત્ર બનશે નહીં, બરોબર? ચિત્ર 2 નહીં બને. પછી જો અહીંયા પાન આપ્યું છે, પણ જો સેન્ટરમાંથી નથી લીધું મિત્રો, થોડુંક આ ભાગ કેવો છે, નાનો છે, અને આ ભાગ મોટો છે. તો દર્પણ સામે આ રાખવાથી એના જેવો એ ભાગ આપણને મળશે નહીં. બરોબર, એટલે આમાં આપણને નહીં મળે. ત્યારબાદ જોઈએ ચોથા નંબરનું. તો અહીંયા જુઓ તૂટક રેખા આપી છે, બરોબર? અને આકાર પણ શેપ્સ કેવા છે મિત્રો, સરખા છે, પણ કલરમાં નથી. તો દર્પણ સામે રાખવાથી એના જેવું મળી જશે શેપ, બરોબર? ચિત્ર પણ અહીંયા આ રાખી દઈ આ ભાગમાં, તો અહીંયા કલર છે, અહીંયા નથી, એટલે કે એમાં થોડુંક ફેરફાર રહેશે કલરમાં. બાકી ડિઝાઇન છે, જે ચિત્ર છે, શેપ છે, એમાં તો એના જેવું મળી જશે. અહીંયા આપણને 5 નંબરનું અહીંયા આપણને સ્ટાર આપ્યો છે, તો બરોબર સેન્ટરમાં છે, બરોબર? તો આના જેવો આનો ભાગ મળી જશે દર્પણમાં, હા, બરોબર? અહીંયા પતંગિયું છે, તો અહીંયા તૂટક રેખા છે, તો આ ભાગ જેવો જ આ ભાગ છે, તો કે હા, બરોબર? અહીંયા છે, પણ અહીંયા કલર નથી, એટલા માટે કદાચ એના જેવું પણ ન મળે. અહીંયા આપણને ચેરનો સીન ઉપરથી લીધેલો છે, જો આના જેવું જ આ મળી જશે, તો કે હા, મળી જશે, બરોબર? 7 નંબર. ત્યારબાદ અહીંયા તો કે હા, આમાં મળી જશે. જો આમાં તૂટક રેખા આડી કરી છે, એટલે એમાં મળશે નહીં, બરોબર? આમાં મળી જશે, પણ કલરમાં ચેન્જ થઈ જશે. આમાં આના જેવું નહીં મળે, કેમ કે એના જેવો ભાગ થતો નથી. ત્યારબાદ આમાં જો આમાં બરોબર આકારમાં ફેર છે, એટલે એમાં નહીં મળે. પછી અહીંયા માછલી છે વચ્ચોવચ સેન્ટરથી, તો આના જેવો આ ભાગ દર્પણમાં રાખવાથી મળી જશે. આમાં નહીં મળે, બરોબર? તૂટક રેખા આડી છે, એટલે કે આના જેવું આ થતું નથી. પછી અહીંયા આના જેવો જ આ ભાગ દેખાય છે, તો કે હા, તો દર્પણમાં એની સામે રાખવાથી ભાગ પૂર્ણ દેખાશે, બરોબર? પછી છે દર્પણની રમત, એટલે કે અરીસાની રમત, એવું કહ્યું છે. જોઈએ, અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો, તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે, અને બાકીનું ચિત્ર દર્પણ એ જેવું દેખાશે, બરોબર? જો અહીંયા આપણને આપ્યું છે, તો કે અહીંયા જે છે તૂટક રેખા છે, તો અહીંયા તમે અરીસો મૂકશો, તો આ ભાગ શું થશે મિત્રો, ઢંકાઈ જશે. આમ રાખશો, અહીંયા અરીસો રાખશો, એટલે આ ભાગ શું થશે, ઢંકાઈ જશે. તો આના જેવું તમને શેમાં દેખાશે, દર્પણમાં. તો અહીંયા તમે રાખી દીધું, તો આના જેવું, એટલે કે આવું તમને ચિત્ર દેખાશે. ત્યારબાદ જોઈએ કે સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ. અહીંયા આપણને એક આકૃતિ આપી છે. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો, જેથી બી માં દર્શાવેલ આકાર દેખાશે. આપણને 2 તૂટક રેખા આપી છે, એક આડી આપી છે અને એક ઊભી આપી છે. તો તમે કઈ તૂટક રેખા ઉપર અરીસો રાખશો, તો એના જેવો જ ભાગ તમને જે આકૃતિમાં આપ્યો છે એના જેવું દેખાશે. એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો, તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે, બરોબર? તો જોઈએ, તો જો આના જેવું આપણે જોવાનું છે. તો અહીંયા આપણને આપ્યું છે, તો જો આ જે ઊભી તૂટક રેખા છે, તો તમે અહીંયા અરીસો રાખી દેશો, તો આના જેવો જ ભાગ અહીંયા દેખાશે. અને આ જે ભાગ છે મિત્રો, આ ભાગ એ શું થશે, ઢંકાઈ જશે. મેં જે આ દોર્યું છે, આ ભારતના થોડાક નકશા જેવું થયું, બરોબર? અડધો નકશો હોય ને એવું. તો આ ભાગ છે એ ઢંકાઈ જશે. અહીંયા રાખશો, તો આના જેવું જ આ દેખાશે, બરોબર? ત્યારબાદ જોઈએ કે હવે સફેદ ખાનામાં એક
એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેના પછીનું ચિત્ર દેખાય. તો અહીંયા તમે કઈ રીતે તમે તૂટક રેખા દોરો તો આના જેવું એ દેખાય. આપણને એવું કીધું છે તો અહીંયા આના જેવો આપણે ભાગ કરવાનો છે, બરોબર. તો તમે અહીંયા કેમ રાખી શકો તો એના જેવું દેખાશે. તો જો અહીંયા હું અહીંયા અડધું કરી દઉં તો આના જેવો ભાગ કેવો થઈ જાય, અહીંથી ના થઈ જાય ને મિત્રો. અહીંથી ના અડધો છે તો એ કયો ભાગ છે મિત્રો, બરોબર. તો કયો ભાગ આવશે, અહીંથી નાની જશે. અહીંયા તમે અરીસો રાખો, અહીંથી જો અરીસો રાખો તો એના જેવો ભાગ તમને આના જેવો દેખાય, બરોબર. અહીંયા આ ભાગ ઢંકાઈ જશે એટલે આના જેવું જ અહીંયા દેખાશે, સમજા. આ ભાગ ઢંકાઈ જશે, અહીંયા અરીસો તમારે રાખવાનો છે. ત્યારબાદ આમાં આપ્યું છે, જો અહીંયા કઈ રીતે, તો કે અહીંયા હું અહીંથી દોરું છું તૂટક રેખા, તો આના જેવું દેખાય છે ને, આના જેવું અહીંયા આપણે જોવાનું છે મિત્રો. તો તમારો એ કયો ભાગ હશે, તો કે જો અહીંથી તમે ભાગ આવો કરો તો એના જેવો જે અહીંયા થઈ જાય, બરોબર. એટલે કે અહીંથી તમારે કરવાનું રહેશે. પછી આપણને આપ્યું છે આ ચિત્ર આપ્યું છે, બરોબર. આવી રીતના આપ્યું છે. તો આમાંનો એ કયો ભાગ છે મિત્રો, બરોબર. તો અહીંથી લીધો, અહીંથી નામ છે, બરોબર. તો અહીંથી અડધું લીધું, એટલું અડધું, અહીંથી નામ અડધું, બરોબર. તો એના જેવું એ થઈ જશે. ત્યારબાદ આમાં આવ્યું છે, આમાંથી તમે એ કયો ભાગ લેશો, તો કે અહીંથી નામ અડધો લેશો તો એના જેવો થઈ જશે. જો આનો અડધો ભાગ કેવો થઈ જાય, અહીંથી થઈ જશે. આના જેવો આટલો અડધો ભાગ કયો દેખાશે, અહીંથી તમે અરીસો રાખી દેશો, બરોબર. તો એના જેવો એ ભાગ દેખાશે. પછી છે વેકી એ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. આ વેકી છે, બરોબર. એને લાલ અને આવા સફેદ આકાર બનાવ્યા છે. સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય અને પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ, જેથી તે દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલા ચિત્ર દેખાય, બરોબર. કે સફેદ રેખા ઉપર તમારે એવી દોરવાની છે કે જેથી કરીને આના જેવો તમારે દર્પણમાં ભાગ રાખી તો આના જેવું દેખાય. તો એક આપણને અહીંયા ચિત્ર આપ્યું છે કે જો એ નંબરનું ચિત્ર છે, તો અહીંયા તૂટક રેખા ક્યાં દોરી છે, અહીંયા. તો તમે અહીંયા અરીસો રાખી દો તો આના જેવો ભાગ છે, તો આના જેવું એ દેખાશે. ત્યારબાદ બી છે, તો આના જેવું દેખાવાનું છે, બરોબર. આના જેવું તો ક્યાંથી તમે કરો, બરોબર. અહીંયા સફેદ થી કરી દેશો તો એના જેવું દેખાશે, તો આના જેવું આ ભાગ એના જેવું દેખાય, બરોબર. હવે અહીંયા આના જેવું દેખાવાનું છે, બરોબર. તો અહીંયા વચ્ચેથી તમે રાખી દેશો, તો કે એના જેવું દેખાશે. ચિત્ર નંબર સી માં ત્યાં તૂટક રેખા કરવી પડશે. ડી માં આપણે ક્યાં તૂટક રેખા કરશું, જુઓ તો કે અહીંયા છે આ આખો ભાગ પૂર્ણ છે, તો અહીંયા તમારે કરવું પડશે, બરોબર.
ઈમાં તમે કઈ જગ્યાએ તૂટક રેખા દોરશો તો આના જેવું. નમસ્તે મિત્રો, હવે છે અડધો આંટો ફેરવો એવું કહ્યું છે. તો તે જોઈએ આપણે શું કહે છે કે એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો. એ ચિંતિત હતો કે કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. બરોબર, રાજાની તિજોરીમાંથી કોઈ ચોર હતો એ ચોરી જતો હતો એટલે રાજા શું હતો, પરેશાન હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. જો અહીંયા તિજોરી દેખાય છે, આ બધા ચોર છે. બરોબર, અને એ પરેશાન રહેતો હતો કેમ કે એની તિજોરીમાંથી ચોર ચોરી જતા હતા. તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી અને હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી. તો રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો અને તેના કારણે અનુમાન તમે કરી શકો છો. અહીંયા કીધું છે તો જો આ રાજા છે અને આ તિજોરી છે એ ખુલ્લી છે, બરાબર, આ તિજોરી બંધ છે. તો હાથા તો જો એવી જ રીતના આપ્યા છે, બરાબર, કે અડધી ખુલે, અડધો હાથો ફેરવી તો ખુલી જાય, અડધો હાથો ફેરવી તો બંધ થઈ જાય. તો રાજાને ઘણી વાર બોલી જતો કે ખુલ્લી છે કે બંધ, અને જ્યારે ખુલ્લી રહી જતી ત્યારે ચોર શું કરતો તો અંદરથી ચોરી જતો. એક દિવસ રાજાને હોશિયાર પુત્રી હતી. આ રાજાની પુત્રી છે. તેને યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. એકવાર એની પુત્રી છે ને યુક્તિ ઉપાય સુઝાવે છે, બરોબર. તો રાજાને ગમી ગયો અને હવે રાજા મૂંઝાતો ન હતો. હવે બંધ રહી નહોતી જાતી. તમે અનુમાન કરી શકશો કે તે યુક્તિ શી હતી? તો જો અહીંયા આપણને કઈ ફેર દેખાણો તો કે હા, અહીંયા કાળા કલરનું ટપકું કરી દીધું. શું કરી દીધું મિત્રો? ટપકું કરી દીધું. રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરી દીધું, બરોબર. પીળા રંગની ધાર પર ટપકું કરવા કહ્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે. તો અહીંયા આપણને જો અહીંયા આવી રીતે ટપકું કરી દીધું તો અહીંયા હોય તો એ શું થઈ જાય છે, ખુલ્લી. જ્યારે એને આમ અડધું ફેરવવો છે તો એ બંધ, ટપકું ક્યાં આવી જશે, નીચે આવી જાય. પછી અડધું ફેરવવો તો એ ક્યાં આવી જાય, ઉપર. એટલે કે આવી રીતે જ્યારે ઉપર હોય ત્યારે ખુલ્લી હોય, ટપકું નીચે આવી જાય તો શું થઈ જાય મિત્રો, બંધ થઈ જાય, બરોબર. તો અહીંયા શું કીધું છે કે ક્યાં હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે. તો કદાચ આમાં પણ અડધો ફેરવવાથી એવી રીતે ભૂલ કરી શકે, આમાં પણ, બરોબર, એવી રીતે ભૂલ થઈ શકે, આમાંય પણ થઈ શકે, બરોબર. આમાંય પણ ભૂલ થઈ શકે કે અડધો આંટો ક્યાં છે ક્યાં નહીં, બરોબર. એટલે કે આમાં બધામાં એને ભૂલ થઈ શકશે. પછી છે અડધો આંટો ફેરવવાથી એમનું એમ, બરોબર, કે અડધો આંટો ફેરવવાથી એમનું એમ જ રહે. તો એ કયો આકાર છે? અનુમાન કરી નીચે આપેલા આકારોને કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાશે? તો કે એક આ ચોરસ છે એનો એક અડધો આંટો ફેરવી તો એ જ દેખાશે. લંબચોરસ આડું છે, તમે એને અડધો આંટો ફેરવો તો એ લંબચોરસ કેવું થઈ જશે મિત્રો, ઊભું થઈ જશે. એટલે એનો એ દેખાશે નહીં. ત્યારબાદ જો અહીંયા ગોળ છે તો તમે અડધો ફેરવો તો એના એ જ દેખાશે. અહીંયા લંબચોરસ તમને ઊભો આપ્યો છે, તમે જો અડધો ફેરવો તો લંબચોરસ કેવો થઈ જાય, આડો થઈ જાય ને. એટલે કે એના એ દેખાશે નહીં, બરોબર. હવે જો અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણા કેવા છે, સરખા છે. તમે આમ કરો તો એમ થાય, આમ કરો તો, એટલે કે આનો એ જ રહેશે અડધો આંટો ફેરવો તો. ષટકોણ છે તો એને તમે જો અડધો આંટો ફેરવો તો એનો એ જ રહેશે. પણ અહીંયા પંચકોણ છે, તમે જો અડધો આંટો ફેરવો તો ખૂણાવાળો ભાગ નીચે આવી જશે, આ ભાગ ઉપર આવી જશે. એટલે કે આ એનો એ રહેશે નહીં. જે રાઈટ કર્યું છે એ ચારે ચાર ભાગ એના એ જ રહેશે અને આ જે ત્રણ ભાગ છે એ એના એ રહેશે નહીં. તમે જુઓ અહીંયા ઊભા છે, આવી રીતના હાથ ઉપર છે. જો તેને આપણે અડધો ફેરવી દઈએ તો શું થઈ જાય, હાથ નીચે અને પગ ઉપર આવી જાય ને. પછી છે તે બતાવવા તમારે માટે અઘરું છે. શું છે તે બતાવવું શું કે છે કે અઘરું છે? જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો તે આપે છે. કઈ રીતે તો જોઈએ. કોઈ પણ એક આકાર લ્યો, તેને કાગળ પર તે રીતે અંકિત કરવાનો. તમે એવો આકાર લેવાનો અને કાગળ ઉપર તમારે શું કરવાનો, એવો દોરવાનો. હવે તે આકારને અંકિત રેખા પર રાખી, બરોબર,
અડધો આંટો ફેરવી જુઓ તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં. બરોબર, એ જો એની અંકિત રેખાને જો એ ઢાંકે છે કે નથી ઢાંકતો કરેલો, જો એ ઢાંકે છે એને વચ્ચેથી આવો કરવાનો અને આમ વચ્ચેથી અંકિત રેખા કરવાની, તો એ એને ઢાંકે છે. જો ઢાંકે છે તો તમે ભૂલ થઈ શકે છે, નથી ઢાંકતો તો ભૂલ થઈ શકતી નથી મિત્રો. બરોબર, પછી અહીંયા આપણને મહાવરો આપ્યો છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવામાં મૂળ અક્ષરો જેવા દેખાય છે. બરોબર, તો તમારે એવી રીતે આકારો દોરી અને વચ્ચેથી અંકિત રેખા કરી લેવાની. તો એવા કયા મૂળાક્ષરો છે કે જે એના જેવા અડધો આંટો ફેરવવાથી એના જેવા દેખાશે, તો એ તમારે કરવાનું છે. પછી નીચે દર્શાવેલ કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના જેવા જ શબ્દો વંચાય છે. તો જો તમે ઝેડ ને આમ અડધો ફેરવશો તો શું થઈ જશે મિત્રો, એન થઈ જશે, એટલે તો એ નહીં આવે. બરોબર, પછી એમ ઓ ડબલ્યુ, તો તમે કરશો અડધો આંટો ફેરવવો છે તમારે, તો અહીંયા શું થઈ જશે ડબલ્યુ, અહીંયા ઓ ને ડબલ્યુ છે તો આને ફેરવો તો શું થઈ જાય એમ, એના એ શબ્દ આમથી પણ વંચાશે જ ને. બરોબર, એટલે એક આવી જશે. પછી એસ, તો અહીંયા એસ છે ડબલ્યુ એમ. બરોબર, તો અહીંયા પણ તમે એના એ વાંચી શકશો અને આને પણ તમે વાંચી શકશો. આમાં તો ઝેડ થઈ જશે એટલે આ નહીં વંચે. બરાબર, 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો તેમાંથી કયો અંકો મૂળાક્ષર જેવો દેખાશે. 0 થી 9 સુધી એક તો 1 દેખાશે અડધો આંટો ફેરવતા. બરાબર, પછી 8 દેખાશે. પછી 2, 3, 4 અંક વાળી સંખ્યા વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવવા એના જેવી જ સંખ્યા દેખાય. તો અહીંયા આપણને આપ્યું છે ઉદાહરણ, 2 અંકની સંખ્યા છે. તો બરોબર, પણ અહીંયા છે 11 છે, પછી 88, પછી 18, તો એના એ જ દેખાય અંકો. બરોબર, અહીંયા 101 છે, 111 છે, પછી 118 છે, અડધા આંટામાં એના એ જ દેખાશે. બરોબર, 188 છે, 888 છે. બરોબર, એવી જ રીતે તમારે અહીંયા 4 અંકની એવી રીતે કરવાની. પછી છે કે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે. તો એવા કયા મિત્રો ચિત્રો છે જેને આપણે અડધા આંટામાં ફેરવીએ તો એના એ જ ચિત્રો રહે. તો એક આ ચિત્ર છે, આ તો મિત્રો નહીં આવે. અડધા આંટામાં ફેરવીએ તો એનું એક આ છે, પછી એક આ નહીં આવે. બરાબર, અડધા આંટામાં આમ ફેરવી દઈએ તો એક આ પણ, પછી આ અડધા આંટામાં ફેરવીએ તો એનું એ જ છે. બરાબર, આ પણ એનું એ જ રહેશે. પછી એક પ્રવૃત્તિ આપી છે મિત્રો કે તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે. ચાલો પવનચક્કી જેવું આપણે રમકડું બનાવવાનું છે. પવનચક્કી છે મિત્રો શું ઉત્પન્ન કરે છે, વીજળી ઉત્પન્ન કરે છે. બરાબર, પવનચક્કીની મદદથી વીજળી ઉત્પન્ન થઈ શકે છે પવનની મદદ. તો પવનચક્કી જેવું એક આપણે શું બનાવવાનું છે, આવું જો પવન આવે એટલે આ ફરે એમ. બરોબર, એને ફરકડી પણ કહી શકાય પવનચક્કી જેવું. તો એવું આપણે બનાવવાનું છે. તો એક કાગળનો મિત્રો ટુકડો લેવાનો આવો લંબચોરસ. બરોબર, ત્યારબાદ એને વાળી દેવાનો અને આ જે ભાગ છે એ વાળીને આ કાપી દેવાનો. પછી તમે કાપી નાખશો આ બ્લુ ભાગ એટલે કેવો ટુકડો થઈ જશે, ચોરસ. ચોરસ એટલે કે જેની ચારેય બાજુ કેવી હોય મિત્રો, સરખી હોય. જો આ લંબચોરસ છે, આ ચોરસ છે. બરાબર, લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય, જ્યારે ચોરસમાં ચારેય બાજુઓના માપ સરખા હોય છે. ત્યારબાદ શું કીધું છે મિત્રો, એ ચોરસ ટુકડાને શું છે, લાલ રેખા પર ગળી વાળો, પછી ગળી ખોલો તો ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ દોરવાનું છે. આવી રીતે ગળી વાળવાની છે. બરોબર, અને આવી રીતે ગળી વાળીને પછી વચ્ચેનામાં શું દોરવાનું છે, વર્તુળ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે. વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો અને કાગળ આના જેવો દેખાશે. વર્તુળ સુધી છે ત્યાં સુધી આ કાગળને શું કરવાનો, કાપી લેવાનો છે. અહીંયા વર્તુળ સુધી અહીંથી આ કાપી લેવાનું. જો અહીંયા કટ કરેલું છે, એટલે કે આના જેવું દેખાશે. એક ટાંકણી લઈ ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડવાના છે. જો અહીંયા કાણા પાડેલા છે, તો અહીંયા શું કરવાના, કાણા પાડવાના છે.
હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એકબીજા પર આવે, બરોબર? બધા કાણા ક્યાં આવે? એકબીજા ઉપર આવી જાય એવી રીતે વાળવાના છે. ટાંકણીને બધા કાણામાંથી પસાર કરી દાંડી પર લગાવી દેવાની છે. તમારી પવનચક્કી તૈયાર છે. જોવો અહીંયા. તેને લઈને દોડો અને જુઓ તે કેટલી ઝડપી ફરે છે. તમે લઈને દોડશો એટલે કે આ કેવી થશે? ગોળ ગોળ ફરશે, બરોબર? તમારી પવનચક્કી એક ચતુર્થાંશ ફેરવવાથી પેલા જેવી દેખાશે. એક આમ ચતુર્થાંશ, આનું ચતુર એટલે કે આખો છે એનો ચોથો, આ અડધો એટલે કે આ. તો આટલું ફરે, આ અહીંયા ફરે તો એ પેલા જેવી દેખાશે? તો કે હા. તેને અડધી ફેરવવાથી પેલા જેવી દેખાશે. તેની ચર્ચા કરો. તમે આમ અડધી ફેરવી લો તો એના જેવી દેખાશે મિત્રો? હા, બરોબર. દેખાય તો હા, ન દેખાય તો ના, પણ એના જેવી જ દેખાશે. તો ચોથો ભાગ ફેરવવાનો છે મિત્રો. અહીંયા જુઓ. તો ફેરવ્યા પહેલા આવું હતું, બરોબર? અને એક ચતુર્થાંશ ભાગ ફેરવો એટલે કે આનું અડધું અને આ એટલે કે અહીંયા. તો આવી રીતે ફેરવું તો અહીંયા એક ચતુર્થાંશ ફેરવ્યા પછી આ ઊભા છે, બરોબર? તો અહીંયા આ અડધો, એક ચતુર્થાંશ એટલે કે આવી રીતે આ આડો થઈ જશે, બરોબર? એક ચતુર્થાંશ આવી રીતના આડો. આ ફેરવ્યા પછીનું છે. બેયનું શું લાગે? સરખું જ લાગે છે. લાગે છે ને, બરોબર? ગમે એ રીતે ફેરવીએ તો. આ પંખો પણ એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો દેખાશે, બરોબર? પીળા ચોરસમાં ચિત્ર દોરવાનું છે. આને એક ચતુર્થાંશ ફેરવવું છે તો પહેલા જેવું દેખાશે પહેલા જેવું, પણ કલરમાં મિત્રો ચેન્જ થશે, બરોબર? જો જ્યાં દૂધિયા છે ત્યાં પીળો આવશે, ને પીળો છે ત્યાં શું આવશે? દૂધિયા. તો તમે એક ચતુર્થાંશ ફેરવો છો તો અહીંયા શું આવશે? દૂધિયા. અહીંયા શું આવશે? પીળો રંગ. અહીંયા દૂધિયા આવી જશે અને અહીંયા શું આવી જશે? પીળો રંગ. દેખાશે આના જેવું, પણ કલરમાં ચેન્જ થઈ જશે મિત્રો, બરોબર? પછી છે મહાવરો આપ્યો છે મિત્રો. જોઈએ કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? એમાં નિશાની કરવાની છે મિત્રો. તો અહીંયા આપણને આકારો આપ્યા છે. જો તો અહીંયા કયો આકાર છે? ત્રિકોણ આપ્યો છે. તો ત્રિકોણમાં એક ચતુર્થાંશ એટલે કે અહીંથી આપણે આને આમ ફેરવવાનું છે. તો એ પહેલા જેવું દેખાશે? તો ન દેખાય ને, બરાબર? એમાં નહીં દેખાય. પછી આ છે, તો આને તમે એક ચતુર્થાંશ એટલે આના જેવો પહેલા જેવો આકાર દેખાશે? તો કે હા, બરાબર, આમાં દેખાશે. પછી આ છે, આને તમારે એક ચતુર્થાંશ ફેરવવાનું છે, એમાં દેખાશે. તો આ જે છે એક ચતુર્થાંશ સાથે એના જેવો જે દેખાશે, બરાબર? અને આમાં અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, એ પણ એના જેવો જ દેખાશે. 7 એક ચતુર્થાંશ અહીંયા ફેરવવાનો છે તો એના જેવો આકાર ન દેખાય, બરાબર? આમાં ન દેખાય. આમાં એના જેવું જ દેખાશે. આપેલા આકારોને અડધા આટામાં ફેરવવાથી નવો આકાર એના જેવો મળે તે રીતે બદલવા એને પ્રયત્ન કરીએ. અડધા આટામાં, બરાબર? અડધા એટલે કે અહીંથી ક્યાં સુધી લઈ જવાનું? આમ નીચે એટલે કે અહીંયા સુધી લઈ જવાનું. પછી આનું અડધું, તો આને અહીંથી નામ આવી જશે. આનું અડધું, તો આ જે છે એ અહીંયા આવી જશે. આનું અડધું, તો આ જે છે એ અહીંયા આવી જશે. આનું અડધું, તો આ ભાગ તમે અડધું ફેરવો એટલે આ અહીંયા આવી જશે. અને આ જે છે એ અહીંયા આવી જશે, બરાબર? અડધું ફેરવો એટલે એ પ્રકારનું ફરી જશે. જે કીધું છે કે નીચેના આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અડધા આટામાં ફેરવવાથી કેવા દેખાશે? આમાં એક ચતુર્થાંશ ફેરવ્યા પછી અને આમાં અડધું ફેરવ્યા પછી. તો આમાં એક ચતુર્થાંશ ફેરવ્યા પછી આ ત્રિકોણ છે તો અહીંયા તો એ કેવું દેખાશે? એના જેવું જ દેખાશે, બરાબર? અહીંયા દોરવામાં થોડુંક ઓલું થઈ જશે. અડધું ફેરવવું છે, બરાબર? તો અડધું ફેરવવું છે તો
આવી રીતે થઈ જશે ને, અડધું ફેરવવાથી આવો ત્રિકોણ થઈ જશે. આ જે છે અહીંયા નીચેના આકારોને એક ચતુર્થાંશમાં ફેરવવાથી અને અડધા આટામાં ફેરવવાથી કેવા દેખાશે તે અહીંયા દોરવાનું છે મિત્રો. એક ચતુર્થાંશ એટલે શું? તો કે આ જે છે એના 4 ભાગ, એટલે કે અહીંયા, બરાબર, અહીંથી અહીંયા ફરે તો કે અહીંથી આનો હું 4 ભાગ કરી દઉં આવી રીતે. એક ચતુર્થાંશમાં આપણે આને ફેરવવા છે. હવે ત્રિકોણ છે તો ત્રિકોણ કેવો દેખાશે? એક ચતુર્થાંશ આ છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે, બરાબર, આ અહીંયા, બરાબર, તો એ ખૂણો ત્યાં આવી જશે, એટલે કે એના જેવો જ દેખાશે ત્રિકોણ, બરાબર. એક ચતુર્થાંશમાં ફેરવવાથી એ એના જેવું દેખાશે, અને અડધું એટલે કે અડધું ફેરવવાથી પણ એના જેવું જ દેખાશે, બરાબર. ત્યારબાદ ચોરસ. ચોરસમાં પણ એવું છે કે એક ચતુર્થાંશ ફેરવવાથી, બરાબર, આને એક ચતુર્થાંશમાં ફેરવવાથી આવી રીતે. આ ભાગ છે ક્યાં આવી જશે? અહીંયા આવી જશે, બરાબર, હા અહીંયા આવી જશે, એટલે કે એના જેવું જ રહેશે. અને અડધું ફેરવી દઈ તો પણ એના જેવું જ રહેશે. લંબચોરસ છે, એને આપણે એક ચતુર્થાંશ ફેરવવું છે તો આડું છે તો લંબચોરસને કેવું થઈ જશે? એક ચતુર્થાંશ ફેરવવાથી ઊભો લંબચોરસ થઈ જશે, અને અડધું ફેરવવાથી એક દુત્યાંશ ફેરવવાથી આડો લંબચોરસ, એના એ જ એની સ્થિતિ રહેશે. ષષ્ઠકોણ છે તો એના એ જ આકાર રહેશે અહીંયા અને અહીંયા, બરાબર. તો ઉપરના કયા આકારોને એક ચતુર્થાંશમાં ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? તો કયો છે મિત્ર? તો કે લંબચોરસ છે, કે એના જેવા એ દેખાતા નથી, બરાબર. એક ઈ ચોરસ, લંબચોરસ આ છે એ અહીંયા આવી જશે. એક આ ષષ્ઠકોણ એના જેવો નહીં દેખાય એક ચતુર્થાંશમાં ફેરવવાથી, પણ હા એક અડધામાં ફેરવવાથી એ એના જેવો જ દેખાશે, બરાબર. અને કયા આકારોને એક દુત્યાંશમાં ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? તો એક દુત્યાંશમાં ફેરવવાથી આવડો આ લંબચોરસ, બરાબર, એમાં એના જેવા એ દેખાતા એક દુત્યાંશમાં ફેરવવાથી, બરાબર. એક દુત્યાંશમાં આપણે અડધો જ છે તો એના તો જે એક ચતુર્થાંશમાં ઊભો થઈ જશે ને, તો એક દુત્યાંશમાં ફેરવવાથી એવો એકય આકાર નથી, એના જેવું જ દેખાશે, બરાબર. આમાં પણ જો અડધું ફેરવી દે તો આના જેવું આ થઈ ગયું, એટલે કે એવો એકય આકાર નથી, બધા ખાલી એક આમાં જ ફેરફાર રહેશે. એક દુત્યાંશમાં ફેરવવાથી ફેરફાર થશે. પછી છે કયા પંખાને એક તૃતીયાંશમાં ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? એક તૃતીયાંશમાં ફેરવવાથી તો કયો છે એ? આમાં એક તૃતીયાંશ ફેરવવાથી કલરમાં ફેરફાર થઈ જશે, એના જેવો નહીં દેખાય, બરાબર. આ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી કેવો દેખાશે તે દોરવાનું છે. તો આપણને એક તૃતીયાંશ કીધું છે, તો અહીંયા એક તૃતીયાંશ આકાર આપણે ફેરવીએ તો એ કેવો દેખાય છે એક તૃતીયાંશમાં? બરોબર, તો આના જેવો જ દેખાશે. તો તમારે અહીંયા એક તૃતીયાંશમાં ફેરવી અહીંયા તમારી આકાર દોરવાનો છે. છઠ્ઠા ભાગમાં ફેરવવાના મિત્રો. જો અહીંયા આખો તમને એક ભાગ અહીંયા આપી દીધો છે, આ બરોબર. તો એનો છઠ્ઠો ભાગ જોઈએ. આ પહેલો, બરોબર, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આ છઠ્ઠા ભાગમાં ફેરવવાનું છે એવું કીધું છે. તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. આને આપણે છઠ્ઠા ભાગમાં ફેરવીએ તો કયો રહે? એનો એ જ આકાર રહે છે. આકારમાં કંઈ ફેરફાર થતો નથી છઠ્ઠા ભાગમાં ફેરવતા, બરોબર. તો નીચેના આકારો જુઓ, તેમને એક તૃતીયાંશ ભાગ અને એક ષષ્ઠમાંશ ભાગમાં ફેરવતા કેવા દેખાશે એ જોવાનું છે, બરોબર.
તો આને તમારે 1/3 ભાગમાં જોવાનું કેવો દેખાશે અને 1/6 કેવું દેખાશે, તો તમારે એ અહીંયા દોરવાનું રહેશે. એક આ છે, પછી આ ચિત્ર, બરોબર, અને આ સ્ટાર છે, સર્કલ વાળું છે, બરોબર. તો બાળકોને આકૃતિઓ જોવા તપાસવા માટે તમારે પ્રેરિત કરવાના છે, બરોબર. આ કયા પ્રકારની સમિતતા છે, જરૂર પડે તો 6 રેખાઓ દોરીને તમે આવી રીતે 6 રેખાઓ દોરી આવી રીતે, બરોબર. આ 2, પછી 3, 4 અને 5 અને 6 આવી રીતે 6 રેખાઓ દોરીને 1, 2, 3, 4, 5, 6 જોઈ શકો છો. તેઓ આકૃતિને 1/6 ભાગમાં ફેરવી પહેલા જેવી દેખાય છે. 1/3 બરોબર 2 વખત 1/6 ભાગમાં ફેરવી પહેલા જેવી દેખાય છે તે તમે જાણી શકશો, બરોબર. કઈ આકૃતિ પહેલા જેવી દેખાય છે, કયા ભાગમાં 1/3 કે 1/6 ભાગમાં, એ તમારે જોવાનું રહેશે. નીચેના આકારો આપણને આપ્યા છે કે આ આકૃતિઓમાંથી જેમને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાય તેમને નિશાની રાઈટથી કરવાની છે, બરોબર. નિશાની કરવાની. કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાશે નહીં, તો ત્યાં શું કરવાનું, ચોકડી. તો 1/3 ફેરવવાથી એમાં કલર છે, એક આ નહીં દેખાય, 1/3 એના જેવી આ નહીં દેખાય. ત્રિકોણ દેખાશે, બરોબર. આ પણ દેખાશે, આ દેખાશે, એના જેવી જ દેખાશે 1/3 ફેરવવાથી. પ્રયત્ન કરવાનો છે અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી પહેલા જેવા દેખાય. 1/3 તમારે ફેરવવાના છે તો એના જેવા એ દેખાય. અહીંયા આવી જાય તો આના જેવું, બરોબર. 1/3 ફેરવવાથી પહેલાના જેવા દેખાય એવો પ્રયત્ન કરવાનો. કેટલાક એવા આકારો દોરો કે જેમને 1/3 ફેરવવાથી પહેલા જેવું દેખાય છે, અને કેટલાક એવા આકારો દોરો કે 1/6 ફેરવવાથી પહેલા જેવા દેખાય. તમારી આકારો દોરવાના છે, બરોબર. તો અહીંયા તમારે આકારો દોરવાના છે. ત્યારબાદ અમુક એવા તમારે જાતે એવા આકાર દોરવાના છે કે જેને 1/3 ફેરવવાથી પહેલાના જેવો દેખાય, અને કેટલાક એવા આકારો દોરો કે જેને 1/6 ફેરવવાથી પહેલાના જેવો દેખાય, બરોબર. તો અહીંયા આ એકમ મિત્રો પૂરો થાય છે. આપણું એકમ હતો તે સરખું દેખાય છે, બરોબર. તો આમાંની જે પણ આકારો દોરવાના છે, બરોબર, 1/3 ફેરવવાથી કેવા દેખાય, 1/6 ફેરવવાથી કેવા દેખાય, તો એ તમારે તમારી બુકમાં દોરી, બરોબર. અને બીજા મહાવરા માટે આવા દોરવાના છે. તો આશા રાખું છું મિત્રો કે આમાં તમને સમજાણું હશે. તો અહીંયા હું એકમ પૂરો કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.